नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्योजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चते। વિચારું તો નહીં શાસ્ત્રમાં પણ આવે. હું કહું એનાથી જુદી વાત અત્યારે કહેવા માંગુ છું, એના કરતાં જુદી વાત શાસ્ત્રમાંથી આવે. શાસ્ત્રમાં તો તમે એને વ્યવહાર નહીં ગણીને અસત્ય જ્ઞાન તો તમારું કામ થશે. એવી એક વાત તમને કરવી છે. આ બીજો પાઠ ચાલે છે એટલે પેલા પાઠની વાત જરા કરી દઉં. આત્મા ગ્રાહક છે, જ્ઞાનમય છે, કેવળ જાણનાર 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 કેવળ જાણનાર છે, એ કરનાર નથી. કોઈ કે આત્મા રાજ્ય કરે છે તો માનશો. કોઈ એમ કહે કે સમ્યક દર્શનાચાર્યના પરિણામને કરે છે તો માનશો. કોઈ એમ કહે કે મોક્ષને કરે છે આત્મા તો માનશો. જાણનાર છે એટલું ખરું કે રાગ થાય ત્યાંથી રાગ થાય છે, વિતરાગ ભાવ થાય તો વિતરાગ ભાવ થાય છે, મોક્ષ થાય તો મોક્ષ થાય છે, પરિણામ થવા યોગ થાય છે. એનો નિષેધ નથી. પરિણામ તો એના સકાળે એની સ્વ અવસર જ્યારે હોય કાળ ત્યારે પરિણામ તો થયા જ કરશે. પરિણામનો નિષેધ નથી, પણ પરિણામને હું કરું છું એ કાઢી નાખી સ્વતંત્રપણે સ્વયં થયા જ કરે છે. પરિણામને કોઈ કરતું નથી અને પરિણામને કોઈ રોકતું નથી ને પરિણામને કોઈ ટાળતું નથી. પરિણામ તો થયા કરશે, અનાદિ અનંત થયા કરશે. અજ્ઞાન દશામાં મિથ્યા તો થશે, ભલે થાય. સમ્યક દર્શન થયું, સમ્યક દર્શન થાય, ભલે થાય. શુક્લ ધ્યાનની શ્રેણી આવી, ભલે આવી. અર્યન દશા પ્રગટ થઈ ગઈ, ભલે થઈ. સિદ્ધ અવસ્થા મને પ્રગટ થઈ ગઈ, ભલે થઈ. સમજાણું? પરિણામ તો થયા જ કરશે. પરિણામને આપણે રોકવાનો અધિકારી નથી. જો આપણે કરવાનો અધિકાર નથી તો ટાળવાનો અધિકાર કે રોકવાનો અધિકાર શું છે? માટે હું તો જાણનાર છું, કરનાર નથી. એ પહેલો જે પાઠ છે એ પહેલો પાઠ જો પાકો તમારો હશે તો આ દવા તમને લાગુ પડશે. જો કરતા પણ શલ્ય અંદરમાં પડ્યું હશે તો આપ નહીં બેસશે જ નહીં. જ્ઞાતાના પક્ષમાં આવશો તો તમને બેસશે, કર્તાના પક્ષમાં આવશો તો આ બેસવાની વાત. આ અમૃત છે. આ જે છે ને આ ગુરુદેવનું વ્યાખ્યાન અમૃત છે, મેરવણ છે. દૂધ કઢાઈ ગયું હોય ને મેરવણ નાખો તો દહીં જામે અને માખણ થઈને ઘી નીકળે. પણ પાણીને ગમે એવું ઉકાળો અને પછી એમાં મેરવણ નાખો તો દહીં થાય? સમજી ગયા? એને વલોતા માખણ નહીં નીકળે. એટલે જ્ઞાતાના પક્ષમાં આવી ગયા પછી જ્ઞાતા જ છું, કેવળ કેવળ જાણનાર છું. કથનચિત કરતા ને કથનચિત જ્ઞાતા એવું મારું સ્વરૂપ નથી. કેવળ જાણનાર છું, બસ. પરિણામ થાય છે એનો નિષેધ નથી, પણ હું કરું છું એનો નિષેધ છે. નવ તત્વો થાય છે, ભગવાને કહ્યા છે, મને ખબર છે. નવ તત્વો એના સ્વકાળે થાય ને થશે. કેટલાક થઈ રહ્યા છે અને કેટલાક ભવિષ્યમાં થશે. શું સમજાણું એમાં? કઈ સમજાઈ ગયું ને? કેટલાક થઈ રહ્યા છે અને કેટલાક થશે ભવિષ્યમાં. મોક્ષની પર્યાય પણ થશે, મોક્ષની પર્યાય થશે. એ મને ખબર છે, એ મને ખબર છે. પણ એ મોક્ષની પર્યાયને થશે ત્યારે હું કરીશ એમ નહીં, આવશે જ નહીં. આજથી નક્કી કરી લો.
આ જીવોના ભાવમાં ઉતરાઈ ગઈ છે જે હું સમ્યક દર્શન કરું મારે કરવું છે એ ખોટું છે, મોટી ભૂલ છે. મોટી ભૂલ છે, સાધારણ ભૂલ નથી. જે સમ્યક દર્શનને કરવાની ભાવના ભાવે છે એ મિથ્યાત્વને કરવાની ભાવનામાં પડ્યો છે. એ તો વિકલ્પને કરે છે. સમ્યક દર્શન ક્યાંથી? સમ્યક દર્શન મારે કરવું છે એવો વિકલ્પ આવ્યો ને, એ તો વિકલ્પ કરતા થઈ ગયો. મોક્ષને મારે કરવું મારા સ્વભાવમાં. પહેલો પાઠ મેં આ કહ્યો તમને કે દેવ આવીને કહે તોય માનસો માં. સમજી ગયા? કરવું તો કોઈ હિસાબે ગમે એવું હોય. બસ હું તો જ્ઞાતા જાણનાર છું. અને પરિણામ ક્યાં કરે છે? પરિણામ થવાયો થાય છે એનો હું નિષેધ નથી કરતો, પણ મારાથી થાય છે ને હું એનો સ્વામી છું ને હું એને કરું છું. સ્વરૂપમાં નથી, અનુભવમાં દેખાતું નથી. અનુભવી જીવોને એવું અનુભવમાં દેખાતું નથી. અજ્ઞાની જીવને દેખાય છે તો દેખો એ તો મરવાનો છે, બીજું શું કરતા બુદ્ધિથી. માટે પહેલો પાઠ હું જયપુર ગયો ને આ વખતે 2000 માણસ હતા લગભગ શિબિરમાં, ત્યારે કહ્યું કે સર્વજ્ઞ ભગવાનના આગમમાં 6 મહિનાનો કોર્સ કર્યો છે. વધારે વધારે 6 મહિને જીવ સમ્યક પામી જાય. જો રુચિપૂર્વક પુરુષાર્થ ઉપાડે તો 6 મહિને પામે એમ આગમનું વચન છે. હવે એ 6 મહિનામાં હું 2 ભાગ કરું છું, 3 મહિના અને બીજા 3 મહિના. પેલા 3 મહિનાનો કોર્સ એવો છે કે હું જ્ઞાતા છું, જાણનાર છું, કરનાર નથી. એ 3 મહિનાનો કોર્સ પાકો કરી દીધો. અને એ 3 મહિનાનો કોર્સ પાકો થાય ને એમાં જો પાસ થઈ ગયા તો પછી બીજા 3 મહિનામાં આવો. કે મને શું જણાય છે કે પરિણામ જણાતા નથી. અવાયોગ પરિણામ થાય છે એમ કહ્યું, જાણ્યું મેં, પણ કરતો નથી એમ તો જાણ્યું, પણ હવે હું જાણતો નથી. એ બીજો પાઠ છે 3 મહિનાનો. આ પેલા કરતા જાણવાની ઈચ્છો સીધો અભેદની દ્રષ્ટિમાં અભેદની દ્રષ્ટિમાં. કાલે દિલબેન કહેતા હતા ગયા પછી બેન કે અભ્યાસ એને તો પરિચય નહીં ને, એને તો પેલો પરિચય, મને તો પરિચય છે એટલે મેં કહ્યું તારી સાચી છે. બધું આપસીનો જેટલો પેલા કઈ તમે આવ્યા ત્યાં પેલા કઈ જાણતી જ નથી, કઈ સામાન્ય શું વિશેષ ની કઈ ખબર કઈ ખબર. એ તો જાણ્યું તો તમારાથી હું તો નિમિત્ત માત્ર છે. હા એ તો એમ એ તો મનમાં રહે જ ને, એટલું તો રહે જ ને. ગુરુદેવ ને તો પ્રત્યક્ષ રહ્યા નથી, આપસી જમાડતું ગુરુ. આ મૂળ વાત પાયાની વાત છે. બાકી લોકો પાંદડા તોડવામાં ચડી ગયા છે. મૂળિયો હાચો રાખે, પાંદડા તોડે તો પાછું લીલું ઝાડ થઈ જશે. પાંદડા તોડી તોડી ફેંકી દે, મૂળમાં જ ભૂલ હોય, મૂળમાં ભૂલ ક્યાંથી નીકળે? પાછળ પાણી જાય ઝાડ. એટલે એક મેઇન ચીજ પહેલી 3 મહિનાનો કોર્સ કે હું તો જાણનાર. પણ કેના જેવો જાણનાર? જેવો સિદ્ધ ભગવાન જાણનાર એના જેવો જાણનાર હો. એમાંને મારા ફેરફાર નહીં કાંઈ. એ જે જાણનાર એનો સ્વભાવ એવો જ મારો સ્વભાવ જાણનાર છે. એ જો કઈ કરતા નથી તો વે કરનાર નહીં. એ પેલા અકર્તાનો પાઠ, અભોક્તાનો પાઠ, જે તમે પુસ્તક છપાયું છે ને તમારા શાસ્ત્રના નિમિત્તે, એમાં જ છે. મારા પિતાજી ને માતાજી નો ફોટો છે ને મોકલાનો પડી ગયા પુસ્તક, એટલે એમાં જ છે. આ સમજી ગયા? એટલે આ મૂળ વસ્તુનો સ્વભાવ છે. આત્મા જાણનાર છે, કરનાર. એ પેલો પાઠ પાકો થઈ ગયો. શાસ્ત્રમાં આવશે કે આત્મા શુદ્ધ નિશ્ચયને રાગને કરે છે, એક દેશ શુદ્ધ નિશ્ચયથી સંવર્જિરાને મોક્ષને કરે છે. એ બધું આવશે, પણ એ વ્યવહારનું કથન છે ને ગૌણ કરજો. ગૌણ કરીને અભૂતાર્થ કરી નાખે. કથન આવશે, બધા કથન તો આવે, કથન તો આવે. એમ કે પરિણમે છે ને એ આત્મા તો પરિણમે છે, માટે કરતા ઉપચારથી કહેવાય. ઉપચારથી કરતા કયો છે? વ્યવહારથી. ખરેખર કરતા નથી, જાણનાર છે. તે જાણે છે તે કરતો નથી, તે કરે છે તે જાણતો નથી. આ મેઇન પાઠ. એટલે પછી આ બીજો પાઠ
લાગુ પડશે દવા. જો તમે સલાહ રાખશો કે પરિણામ ના, એવું કરું, પણ પેલા- સફેદ દર્શન મારે કરી દેવું છે, ના, એમ તમે જાણનાર છો કે કરનાર છો? તમે તો ભીત બોલ્યા. હા. તમારે ધર્મ કરવો છે કે ધર્મી હું છું, ધર્મીને જાણનાર છું એમ કહ્યો ને. ધર્મી એટલે અનંત ગુણનો પિંડ, ધર્મી એનો જાણનાર છું, કરનાર નથી. પછી આનંદ તો સેજે આવી છે. સેજે આવશે, આવ્યો સમજો. જો તમે મેળવા જશો તો નહીં આવે. નહીં આવે. તો ઓલી કરતા બુદ્ધિ થઈ ગઈ, કરવું છે, જોઈએ છે આમ. બાર જોઈ છે આનું. સહજ છે, સહજ જ થયા રાખે. આ કે લંડનમાં રહીને આવો અભ્યાસ. દેખો, આત્મા છે ને, લંડનમાં ક્યાં રહીએ છે? આત્મામાં રહીએ છે. અને સૌ ગુરુદેવનું સાહિત્ય ટેપો 11 ભાગ બધો અધ્યયન કરે છે. બધું 7 ભાગ સુધી એ લોકોએ વાંચ્યું છે અને ઘરમાં પણ વાંચે છે, કેટલો અભ્યાસ થાય. અને હવે અભ્યાસ વધી જશે, થોડું નિવૃત્તિ થઈને એ સારું ઘણું ફેરફાર છે. સારું છે. ઘણા જીવો પામશે ગુરુદેવના નિમિત્તે. એવું બહાર આવ્યું છે, તત્વ બહાર આવ્યું નહોતું, અંધારું હતું, સાવ અંધારું. શાસ્ત્રમાં હતું, દિગંબર શાસ્ત્રમાં, પણ દિગંબર કોઈ જાણતા નહોતું. આ વાત જ ક્યાંથી છે? બહાર જ ના આવી, શાસ્ત્રમાં પડી હતી, કોઈ જાણતું નહોતું. દ્રષ્ટિને કઈ કોઈ નહીં, અનુભવ નથી કોઈને. અનુભવ સિવાય કોઈ કહી શકે. એને આત્મા જાણ્યો એ આત્માના સ્વરૂપને કહી શકે. આત્મા જાણ્યો નથી, આત્માનું સ્વરૂપ કોઈ શકે. એ તો કરતા 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 મહેનત કરે, આમ કરો આમ કરો આમ કરો, આટલું કરો, ક્યાં કરો. ચાલો, એટલી વાત મનમાં આવી સવારથી તમને કહી દઉં. કેમ કે 2 પાઠ છે ને, હા, બે જ. બે એ તો છે. તમે પેલે મળ્યા ત્યારથી જ કીધું 2 પહેલા પાઠ જ્યાં છે. શરૂઆત કરી હતી પહેલા વાતની આપે. પણ આમ 3 મહિનાની મુદત. વધારે 3 મહિનાની મુદત વધારે હો. હા. થાય તો અડધી કલાકમાં. આ તો આચાર્ય ભગવાને ઉદારતા કે વધારે 6 મહિને તને સમિત થશે, સમજી ગયા. બાકી કોઈ તો અંતર્મુખમાં પામી જાય. એમાં શું? ઘરની વાત છે ને, પોતાના દર્શન કરવા છે, બીજું તો કઈ નથી કરવાનું. પોતાના દર્શન કરવા છે, ભૂલી ગયો છે, આમ દર્શન કરવા જાય છે, એટલે પોતાના દર્શન કરવા. બીજું કઈ અંધો છે એટલે દેખતો નથી. છે, જણાય, દેખાય, દેખાઈ રહ્યો છે. હાજર જ છે. હાજર હાજર. અમારા દેશમાં હાજર હાજર કે તમે ક્યાં પ્રત્યેક દેખાય છે, છે. જીવ તો જીવ ઉભો છે. બેનજી કે છે ને, જીવ તો જીવ ઉભો છે એટલે છે. છે છે ને ન જણાય? છે તો જણાય ને. હા, ન જણાય તો ખરા. બીજો પારો છે ને, ચોથું પારું, બીજો પારો. પહેલું જ પેલો ચાલે, પેલો શરૂ કરો. ઠીક. પહેલું અડધું જ. હા, ઠીક, ફરીથી ચોથું પાનું પેલો પારો. જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલોલો રૂપે પરિણમતો. આટલો પાઠ મૂળ છે. પર પદાર્થ જ્ઞેય છે, એના આકાર એટલે એના સ્વરૂપ આમાં પ્રતિભાસે છે, અને એ રૂપે જ્ઞાનનું પરિણમન સ્વતંત્રપણે અહીંયા થાય છે. તેને જ્ઞાનના કલોલો એટલે જ્ઞાનની પર્યાય કહેવામાં આવે છે. હવે એ જે કહ્યું કે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે, એવી જે જ્ઞાનની પર્યાય થાય છે, એમ જે શાસ્ત્રમાં આ પાઠ છે, શાસ્ત્રનું વાક્ય છે, એમ જે કહ્યું છે એ વ્યવહાર નીતિ કહ્યું છે. એને જાણવા રૂપે પણ છે જ્ઞાન, એવું જે કહ્યું છે શાસ્ત્રનું વચન. આ હવે ગુરુદેવ એનો અર્થ કરે છે, એ વ્યવહારનું કથન છે. જ્ઞેયને જાણવા રૂપે જ્ઞાન પરિણમે છે. જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન એ વ્યવહારથી કહ્યું હો. જો તમે નિશ્ચય માની લ્યો, ભૂલ થઈ, મોટી ભૂલ થઈ.